ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. કેમ છો બધા? મજામાં નહીં? આવી હું તમે બધા મજામાં જ હશો. જો ગાઈઝ આપણે કાલ પૂનમ ભરવા ગયા હતા. પૂનમ ભરીને આવી ગયા અને રાતે બહુ જ મોડા હતા, એટલે પછી મોડા સુધી સૂતા પછી કામ કર્યું ઉઠીને. તો પછી એટલે આપણે આજ બ્લોગ બહુ વહેલા સ્ટાર્ટ કરાણો નહીં, એટલે પછી હવે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે આપણે. અને ગાઈઝ જો બ્લોગ ચાલુ કર્યો બપોરે, અને જો મારે અત્યારે આપણે બસમાં બહુ લગ્નમાં જતા અને એટલે બધું હતું ને, બધો સામાન મારો જે કટલેરીનો હતો એ આમ તેમ રખડતો હતું. એટલે મેં વિચાર્યું કે હે ને કટલેરીનો બધો સામાન આમ તેમ રખડે જ છે એટલે આપણે બધું હરખું કરી દઈએ. અને કીધું હરખું કરીએ જ છીએ તો તમને બધું મારું મેકઅપનો સામાન પણ દેખાડી દઉં. અને ગાઈઝ જો વાત તો આપણે હે ને તકિયાના કવર પણ ધોઈ નાખ્યા. જો હું તમને દેખાડી દઉં, આ તકિયાના કવર છે જો આપણે આ ધોઈ નાખ્યા છે. ગાઈઝ જો આ મસ્ત ને એવા તકિયા છે, જો પિંક કલરની એની બોર્ડર લાઇનિંગ છે. અને જો અમે કવર તો લગાવવા જ પડે, પછી આ છે ને અમારા ઘરમાં પછી બહુ મેલાય થઈ જાય ને કાળાઈ લાગે પછી તો, એટલે પછી ના લાગે એટલે મેં કવર બે અમારે બે જોડી અને બીજા હવે લાવવાના છે, કારણ કે પછી બધું એક અંગાત લાવ્યા નથી હમણાં જો અમે આવીને અમે નવા ઘરે આવીને જો મારે 3 મહિના થયા હોય અને 2 જોડી કવર તો લાવી દીધા છે, એટલે હવે બીજા લાવી દઈશું ગાઈઝ. અને જો આપણે હવે છે ને હું તમને મારો મેકઅપનો સામાન દેખાડી દઉં. જો મારા મેકઅપના ડબ્બાના કેટલા સામાન છે જો આટલો મારો આમ તાકો ગાઈસ, એક જ સેકન્ડ. તો ગાઈસ જો આટલો મારો મેકઅપનો સામાન છે, કટલેરી ને બધું, જો હું તમને એ પણ દેખાડી દઉં. ગાઈસ જો એટલે તમે બધા આમ કેટલો બધો સામાન છે મારા જોડે. જો ગાઈસ સૌ પહેલા હું તમને નેકલેસ દેખાડું. હું નેકલેસ એટલા બધા પહેરતી નથી, એટલે મારા જોડે થોડાક જ છે. પહેલાં ગાઈસ જો આપણે નવરાત્રિ માટે છે ને વચમાં બહુ નીકળ્યા હતા ને આવા નવરાત્રિના. તો જો ગાઈસ આપણે નવરાત્રિ માટેના સેટ પણ છે મારા જોડે. જો નવરાત્રિનો જો મને બહુ એટલું બધું સેટ ને હું ગળામાં પહેરતી ને એટલે મારા જોડે નેકલેસ છે આવું નવરાત્રિ માટેનું, જેમાં જે ગણેશજી મોટા પેન્ડલમાં છે. અને આ પેન્ડલ પણ છે, જોઈ લો. પછી કઈ જો આપણે એક આ પેન્ડલ છે, મારા જોડે પેન્ડલ છે ને આ પેન્ડલ એને આપણે ચેનમાં ભરાવવાનું છે. જે હાલમાં મારી જોડે ચેન છે મારે 12 તો છે ને કહેવાય ત્યાં મેળા ગઈ મળતી નહીં, એટલે પેન્ડલ ક્યાંય કામ નહીં આપણે નાખવાનું છે. અને જો મિનિમમ મિનિટ સાઈઝ દેખાડો. જો ડાયમંડ્સ વાળો છે બે ગાઈસ. આ તો મારે હાથથી ખોલતું ને મારે મોઢાથી ખોલવું પડે છે ગાઈસ. જો બીજા ખુશ થઈ ગયા નીકળી ગયા છે ગાઈસ. આ ડાયમંડ વાળા છે જે મારે એક ફ્રોક છે એમાં મેં લીધું હતું. જોઈ લો મસ્ત ને એવા ડાયમંડ્સનું છે, બહુ જ મસ્ત છે. તારે જ્યારે મેં લીધું ત્યારે આ બહુ જ વાયરલ હતું, મેં આ પણ લઈ લીધું છે. અને જો ગાઈસ આ છે ને અહીંયાથી મારા ડાયમંડ નીકળી ગયા છે બધું, એટલે હવે આ હરખું કરવું પડશે. અને ગાઈસ જો હવે મારો અહીંયા છે ને ગ્રીન કલરનો એવો આ સેટ છે, જે આ પણ બહુ વાયરલ થયો હતો, તારે મેં લઈ લીધો હતો. જો મસ્ત એવો છે. અને ટીકો પણ છે, પછી બુટ્ટી છે બહુ ગાઈસ. ગાઈસ જો તમને મેં નેકલેસ પણ દેખાડી દીધા છે. ગાઈસ જો હવે મારે માથામાં નાખવાની એક્સેસરીઝ જોઈ લો. આવા ક્યુટ જો બકલ્સ છે, જો ઝીણા છે, જે એક આવા હાઇટમાં શું કે હાર્ડમાં છે, એક શેપમાં, એક બટરફ્લાય શેપમાં છે, અને બીજા આવા રેબિટ શેપમાં છે. જો ગાઈસ મારા જોડે આટલી એક અલગથી ડબ્બી ભરેલી છે જો ગાઈસ. અને બીજું આ એક મસ્ત અને એવું મસ્ત અને જે પીન છે માથામાં નાખવાની, જે મને બહુ જ ગમે છે. મારે એક ફ્રોક છે તેના ઉપર એક મેં લગાવું છું. અને જો આપણે ગજરો છે જે આપણે બહુ જ વાયરલ તમે લીધો હતો ગાઈસ. અને ગાઈસ જોઈ લો બીજો એક એના જેવો મિની પણ છે ગજરો. પછી આવી પિન્સ છે, જો એવી પિન્સ બીજી છે મારા જોડે ગાઈસ. જોઈ લો તમને હું પિન્સ પણ દેખાડી દઉં. જો ગાઈસ પિન્સ મસ્તની આ બ્લેક એન્ડ વ્હાઇટ છે, જોઈ લો ગાઈસ. પછી
બીજા તો હું રેગ્યુલરીમાં પહેરું છું એ હું દેખાડવાની નથી કારણ કે બહુ જૂના છે થોડા એટલે હું હવે પહેરતી પણ નથી હવે ફેંકી દીધેલા છે મારે અને કંઈ જોઈ લો આ મસ્ત ના વાટલા પૂછે અને કંઈ જો તમારે મારો આટલી બીજી બધી કટલેરી જોવી હોય તો અમારા વિડીયોને કરી દેજો